એમાં એવું છે કે 2024થી અમારો રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે રાજકોટ મહાનગરપાલિકા સાથે, કે જેમાં નાના નાના કાર્યક્રમથી માંડીને મોટી ઇવેન્ટ કોઈપણ જગ્યાએ જેટલા વિડીયોગ્રાફરો, છૂટા વિડીયોગ્રાફરો જે જરૂર પડે એ અમારે પૂરા પાડવાનો અમારો કોન્ટ્રાક્ટ છે. અને વિડીયોગ્રાફરોને એવું છે કે જ્યારે પણ જેટલી કલાકની કામગીરી હોય એ પ્રમાણે અમારે વળતર અમને ચૂકવવામાં આવતું હોય છે. એમાં જ્યાં જંગલેશ્વરની કામગીરી આવેલી, જેમાં 23 તારીખે અમે પહેલાં તો 21 તારીખે જ્યારે નોટિસો દેવા ગયા ત્યારે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરીમાં 45 વિડીયોગ્રાફરો અમે 21 તારીખે આપેલા, 22 તારીખે પણ 45 વિડીયોગ્રાફરો આપેલા, અને તમામ વિડીયોગ્રાફરોએ 10-10 કલાક કામ કરેલું છે. અને એ પ્રમાણે અમે લોકોએ બિલ મૂકેલું છે. ત્યાર પછી આવી 23 તારીખે સવારે 6 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકની કામગીરી થઈ હતી, અને પ્રતિ વિડીયોગ્રાફર 12 કલાકની કામગીરી, અને કુલ 94 વિડીયોગ્રાફરો આપણે પ્રોવાઈડ કરેલા હતા, 94. અને 24 તારીખે સવારે 7 વાગ્યાથી હતી અને સાંજે 6 વાગ્યા સુધી, એટલે 11 કલાકની પર વિડીયોગ્રાફર કામગીરી થઈ, અને એમાં પણ 94 વિડીયોગ્રાફરો આપણે 24 તારીખે પણ મૂકેલા, અને એ પ્રમાણેનું બિલ મૂકેલું છે. ત્યાર પછી 25 તારીખે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરી, કુલ 13 વિડીયોગ્રાફરો આપણે આપેલા હતા, અને એ પ્રમાણેનું અમે બિલ મૂકેલું છે. તારીખ 26 તારીખે સવારે 8 વાગ્યાથી માંડીને સાંજે 8 વાગ્યા સુધી 12 કલાકની કામગીરીનું કુલ 13 વિડીયોગ્રાફરો મૂકેલા, અને જેનું અમે બિલ મૂકેલું છે. ત્યાર પછી 27 તારીખે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 3 વિડીયોગ્રાફરો હતા, અને એનું અમે બિલ રેગ્યુલરાઇઝ મૂકેલું છે. એબાઉટ 24 લાખની આસપાસ તમારું બિલ ટોટલ થાય છે. આ પ્રમાણે અમારે 24 તારીખે 2024માં 15/6/2024ના રોજથી 2 વર્ષ માટે અમારો કોન્ટ્રાક્ટ હતો, જે આ 17 તારીખે અમારો પૂરો થયો છે. એમાં અમને 3 દિવસનો વર્ક ઓર્ડર આપેલો, પણ અમારા ટેન્ડરોની શરતોમાં લખેલું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યાં તમે કામગીરી કહેવામાં આવે તો અમારે કામગીરી પૂરી કરી દેવાની રહેશે. તો જે તે ટાઈમે રોજે રોજની કામગીરી પૂરી થાય, માની લો કે 22 તારીખે જે પૂરી થઈ, તો 22 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવ્યું કે ભાઈ આવતીકાલ સવારે 6 વાગે અમારે 94 વિડીયોગ્રાફર જોશે, તમે એ રીતે પૂરા પાડેલા. પછી 24 તારીખની કામગીરી માટે અમને 23 તારીખે રાત્રે 9 વાગે કહેવામાં આવેલું કે આવતીકાલે પણ 94 વિડીયોગ્રાફર જોશે. એવી રીતે 24 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવેલું કે આવતીકાલ 13 વિડીયોગ્રાફર જોશે. એ જ રીતે 24 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવેલું કે આવતીકાલે અમને 13 વિડીયોગ્રાફર જોશે, અને પછીની દિવસે અમને 3 વિડીયોગ્રાફરનું કહેવામાં આવે. એમાં એવું છે કે અમારે તેમાં 2 ભાવ, રેટ કોન્ટ્રાક્ટની અંદર 2 ભાવ હોય છે, એક HD અને એક DSLRનો હોય છે. જેમાં એ લોકોનો RCમાં ભાવ 700 રૂપિયા અને 1000 રૂપિયા હતો. અમે 6% નીચે ભાવે કામગીરી કરેલી છે ત્યારે હતું, એટલે એ રકમના પર કલાકના એટલામાં 6% નીચા ભાવે. 658 રૂપિયા લેખે અમે એક વિડીયોગ્રાફરને અમને કોર્પોરેશન ચૂકવે છે, અને પ્રમાણે આપતા હોય છે. ના, એમાં એવું હોય કે ત્યારે તો બહુ મોટા પાયે કામગીરી હતી. આજ મારી માથે જવાબદારી બહુ મોટી હતી, એટલે અમને જે સ્થળ ફાળવવામાં આવેલું હતું સ્વિમિંગ પુલનું, ત્યાં મેં મારા વિડીયોગ્રાફરો ત્યાં હાજર થાય, અને ત્યાંથી અમારે કામગીરી કરવાની. પછી સ્થળ ઉપર કોઈ સાહેબોના ફોન આવે તો મારે એ પ્રમાણેની કામગીરીની બધું લાઇઝન ગોઠવવાનું હોય, એટલે બીજી બધી કોઈ વસ્તુ ઉપર અમે ધ્યાન દેવાનો અમારી પાસે મોકો અથવા ટાઈમે નથી મળ્યો. હા, અમારું બિલ અમને ત્યારે કહેવામાં આવેલું કે અમે અઠવાડિયે 10 દિવસ 15 દિવસ તો પાસ કરી દઈશું, પણ અમારે એ બિલ એપ્રિલ મહિનામાં પાસ થયા છે.